અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભૂતાવડ ગામમાં મેરઠ તળાવ ઓવરફ્લો થઈ ગયું છે। સ્થાનિકોમાં ભયનો માહોલ છે। તળાવની પ્રોટેક્શન દિવાલના એક ભાગમાં ગાબડું પડી ગયું છે અને તળાવનું પાણી સીધું ગામમાં ધસી આવ્યું છે। તો ભૂતાવડ ગ્રામ પંચાયત દ્વારા તકેદારી રૂપે નોટિસ જાહેર કરવામાં આવી છે। ગ્રામજનોને સ્થળાંતરની અપીલ કરવામાં આવી રહી છે અને હજુ પણ વરસાદનું જોર યથાવત હોવાથી તળાવમાંથી વધુ પાણી આવવાના કારણે સંકેત પણ મળી રહ્યા છે। જો કે તંત્રે સ્થિતિ પર નજર રાખી છે અને જરૂરી તૈયારીઓનો દાવો પણ કર્યો છે। અત્રેના તાલુકામાં આવેલ તમામ અધિકારીઓએ તેમના હેડક્વાર્ટરમાં હાજર રહી તાલુકાની પરિસ્થિતિ પહોંચી વળવા માટેની કામગીરી કરવામાં આવેલ છે। છેલ્લા 48 કલાકમાં અત્રેના તાલુકામાં કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી। જૂના ભવનાથ ખાતે પ્રવાસીઓને જે પાણી ભરાવાના કારણે હાલ ભવનાથ મંદિર બંધ રાખવામાં આવેલ છે તથા સુનસર ધોધને પણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવેલ છે અને આવી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર ખડે પગે કાર્યરત છે। અત્રે મોડાસાના બામણવાડ પાસે મેશ્વો નદી ગાંડીતુર બની છે। નદીમાં ઘોડાપૂર આવતા કોઝવે પાણીમાં ડૂબી ગયો છે। ગામના ખેડૂતો અને પશુપાલકોએ વિરોધ દર્શાવ્યો છે। મહિલાઓએ દૂધની બરણીઓ લઈને રોષ ઠાલવ્યો છે અને નદીમાં પાણી આવતા 18 તબેલા 150 વીઘા ખેતીમાં જવાનો માર્ગ 3 દિવસથી બંધ થયો છે। 15 કિલોમીટરનું ચક્કર મારી જવું પડે છે પશુપાલકો અને ખેડૂતોને અને જેના કારણે 2021માં પુલની થયેલી દરખાસ્ત બાદ કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી। ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરીને નેતા અને અધિકારીઓની ગ્રામમાં પ્રવેશ બંધી કરી દીધી છે। રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે મેશ્વો નદી ઉફાન ઉપર છે। ખાસ કરીને જે ઘોડાપૂરની સ્થિતિના કારણે મોડાસાનું જે બામણવાડ ગામ છે ત્યાં રહેતા પશુપાલનનો કરતા જે વ્યક્તિઓ છે, મહિલાઓ છે, તેઓ મુશ્કેલીમાં જોવા મળે। તમે દ્રશ્યો પાછળના એક વાત બતાવી દઈશ કે આપ જોઈ શકો છો કે જે ઘોડાપૂર અહીં નદીમાં આવ્યું છે તેના કારણે 18થી વધુ તબેલા જે અને 200 વીઘા જમીન આ કોઝવેની બીજી સાઈડ છે, નદીની પેલે પાર છે। આ સંજોગોમાં ત્યાં જવું હોય તો 15થી 20 કિલોમીટરનું એક ચક્કર મારીને ત્યાં જવું પડે છે। 2021માં અહીંયા પુલ બનાવવા માટેની દરખાસ્ત થઈ છે પરંતુ તંત્ર દ્વારા એ સાંભળવામાં આવતું નથી। અને ખાસ કરીને વાત કરું તો ગામડાઓમાં એક આજીવિકાનું સાધન છે અને આપ જોઈ શકો છો મારી સાથે મહિલાઓ પણ છે કે જેઓ બરણીઓ લઈને ઊભી છે કે તેમને દૂધ માટે જવું છે પોતાના તબેલામાં પરંતુ રસ્તો બંધ છે, પાણી ઉફાન ઉપર છે। પુલ મંજૂર થઈ ચૂક્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક આયોજનની નબળાઈના કારણે આજે અહીં પુલ બની નથી રહ્યો। તેના કારણે હવે ગ્રામજનો દ્વારા અધિકારીઓ તેમજ નેતાઓની ગામમાં પ્રવેશબંધી કરી દીધી છે અને ગામમાં તો એવો કોઈને પ્રવેશ આપશે નહીં અને આ સંજોગોમાં ભારે આક્રોશનો માહોલ ગામમાં જોવા મળી રહ્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બામણવાડ ગામ, અરવલ્લી। તો સાબરમતી નદીના પાણી ખેડાના રસિકપુરામાં ફરી વળ્યા છે। ખેડા ધોળકા રોડ પર સાબરમતીના પાણી ફરી વળ્યા છે। પશુપાલકોની હાલત કફોડી બની છે। ખેડાના રસિકપુરા ગામમાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ। પશુપાલકો પોતાના 700થી વધુ પશુઓ લઈને રસ્તા પર ચાલી રહ્યા છે। ખેડા જિલ્લામાં સાબરમતી નદી ફરી એકવાર પૂર લઈને આવી છે અને રસિકપુરા ગામ છે આ ગામ બેટમાં ફેરવાયું છે। સતત 24 કલાકથી તમને ન્યૂઝ 18 ગુજરાતી પર જે કવરેજ બતાવી રહ્યા છે। અત્યારે હું જે ઊભો છું તે ખેડા ધોળકા રોડ છે અને ખેડા ધોળકા રોડ પરની સ્થિતિ બતાવી રહ્યો છું કે રાત્રિ દરમિયાન જ આ પાણી આથી ધમધમી રહ્યું છે। ખેડા ધોળકા રોડ ઉપર કહી શકાય કે 5 થી 7 ફૂટ જેટલું પાણી અત્યારે ભરી જવા પામ્યું છે અને જેના કારણે જે રોડ છે તે રોડ બંધ કરવાની ફરજ પડી છે। બીજી બાજુના દ્રશ્યો બતાવીશ કે તમે જોઈ શકો છો કે જ્યાં સ્થળ ત્યાં ઘરની સ્થિતિ જોવા મળી છે। ઘરના એક માળ સુધીના પાણી આગળ ભરી જવા પામ્યા છે અને આ તળાવ નહીં પરંતુ આ ખેડા ધોળકા રોડ છે। ખેડા ધોળકા રોડની બાજુમાં આવેલી જે સોસાયટીઓ છે, સોસાયટીઓ સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। જો કે સૌથી મહત્વની વાત એ છે કે સ્થાનિક વહીવટીતંત્ર વહેલા એલર્ટ હતું, આ તમામ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું હતું જેના કારણે અત્યારે મોટી જાનહાનિ ટકી છે। પરંતુ તમે જોઈ શકો તે પ્રકારે એક માળ સુધીના પાણી અત્યારે આગળ ભરાઈ ગયા છે। લોકો પોતાના ઘરના ધાબા ઉપર રહેવા માટે મજબૂર બની રહ્યા છે। સૌથી મહત્વની બીજી વાત કરવામાં આવે તો જે પ્રકારે આ સપ્તાહમાં બીજી વખત પૂર આવ્યું છે અને ગામની અંદર જે પ્રકારે સ્થિતિ જાણવા મળી છે તે પ્રકારે અત્યારે હાથમતી અને ઇન્દ્રાશી જળાશય સંપૂર્ણ છલોછલ થઈ ગયું છે। આકાશી આ દ્રશ્યો સામે આવ્યા છે। તો હાથમતી અને ઇન્દ્રાશી જળાશયના આકાશી આ દ્રશ્યો છે।
હાથમતી જળાશય 100% ભરાઈ ગયું છે અને મહત્તમ સપાટી કરતાં 2 ફૂટ ઊંચો ઓવરફ્લો અહીંયા થઈ રહ્યો છે. હાથમતી જળાશય ઓવરફ્લો થતાં 8,000 ક્યુસેક પાણી નદીમાં વહી રહ્યું છે. હિંમતનગરથી પ્રાંતિજ પહોંચી સાબરમતી નદીમાં ભળે છે હાથમતીના નીર અને હાથમતી ઇન્દ્રાશી જળાશયનો અદ્ભુત આ નજારો સામે આવ્યો છે. નયનરમ્ય દ્રશ્યો જરૂર છે, પરંતુ જ્યારે પણ પાણીનો ફ્લો વધતો હોય છે ત્યારે કેટલાક ગામો માટે આફત લઈને પણ આવતો હોય છે. સુંદર હરિયાળી ડુંગર પહાડ વચ્ચે નયનરમ્ય આ નજારો જોવા મળી રહ્યો છે. હાલમાં હાથમતી નદી વહી રહી છે 2 કાંઠે. અપડેટ મેળવીશું ઈશાન પાસેથી. જી ઈશાન, આકાશી આ દ્રશ્યો. સંજય, ચોક્કસ કે સાબરકાંઠા અને ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસ્યો હતો ને ભારે વરસાદના કારણે હાથમતી ઇન્દ્રાશી જળાશય છે તે ઓવરફ્લો થયો. 100% ભરાવાના કારણે જે આ જળાશય ઓવરફ્લો થયો તો પહેલા તો ધીરે ધીરે પાણી જતું હતું, પરંતુ અત્યારે હાલ 2 ફૂટ ઊંચેથી પણ પાણી વહી રહ્યું છે. એટલે કે 8,000 થી 10,000 ક્યુસેક જેટલું પાણી હાથમતી જળાશય ઉપરથી વહી રહ્યું છે. આ ઉપરાંત ધરોઈ જળાશયમાંથી પણ પાણી છોડવામાં આવે છે. એટલે કે બંને નદી હાથમતી નદીને મળશે, બંને જળાશયનું પાણી હાથમતી નદીમાં મળતું હોય છે. તે હાથમતી પિકઅપ પિયર ઉપરથી અત્યારે હાલ 12,000 થી 15,000 ક્યુસેક પાણી વહી રહ્યું છે, જેના કારણે હાથમતી નદી 2 કાંઠે વહી રહી છે. આ ઉપરાંત તમામ હાથમતી નદી સાબરમતીને મળતી હોય છે અને ત્યાંથી સાબરમતી નદીનો રૌદ્ર જોવા મળતો હોય છે. એટલે કે કહી શકાય કે હાથમતી નદીના વિસ્તારમાં જે કાંઠાવાળા વિસ્તાર છે એ તમામ જગ્યાએ તંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે જે ત્યાંથી હાથમતી નદી ઉપર જેટલા પણ કોઝવે આવતા હોય છે તો તેમને પણ તંત્ર દ્વારા એલર્ટ આપી બેરિકેડિંગ કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું, જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે. જી સંધ્યા. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. તમામે સલામતી રાખવી તેમજ પાણીથી દૂર રહેવું બધાને જાહેર સૂચના કરવામાં આવે છે કે પાણીનું પ્રમાણ વધારે છે. વરસાદ ચાલી રહ્યો છે ઉપરવાસમાં, જ્યારે એના લીધે પાણી વધારે છોડવામાં આવી રહ્યું છે, જેથી તમામે સલામતી તેમજ સુરક્ષા રાખવી. સાબરમતી નદી ફરી રૌદ્ર સ્વરૂપે જોવા મળી શકે છે. સિઝનમાં બીજી વખત નદી તોફાની બની શકે છે. ઉપરવાસમાંથી આવક અને ભારે વરસાદને પગલે નદીમાં ભારે આવક છે. સાબરકાંઠામાં અને મહેસાણાના ધરોઈમાંથી પાણી છોડાતા અમદાવાદની સાબરમતી નદીમાં આવક છે, તો વાસણા બેરેજમાંથી પાણી છોડાતા આણંદ ખેડાના ભાગોમાં પણ એલર્ટ અપાયું છે. મહેસાણાના ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં આવક થઈ રહી છે. ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને ધરોઈ ડેમના 8 દરવાજા ખોલાયા છે. ગેટ ખોલાતા ડેમનો આકાશી નજારો જોવા મળ્યો. ડેમમાંથી પાણી છોડાતા 5 જિલ્લાઓને એલર્ટ અપાયું છે. તંત્રએ મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ટ્રીચઅપ કમ્પ્લીટ હેર કેર સોલ્યુશન. 4 વાગ્યા સુધી 3 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી. બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં રેડ એલર્ટ. પાટણના સાંતલપુરમાં સાંબેલાધાર વરસાદ. વૌવા અને બકુત્રામાં અનેક લોકો ફસાયા. કચ્છમાં ધોધમાર વરસાદ.